ગુજરાતમાં ટ્રાફિક જામ અને ગેરકાયદેસર દબાણોનો મુદ્દો હવે અત્યંત ગરમાયો છે. મહિલા કોર્પોરેટર કાવ્યા કથિરિયાએ તંત્રને પત્ર લખી અને ચીમકી ઉચ્ચારી છે. સુરતમાં ટ્રાફિક જામ અને ગેરકાયદેસર દબાણોનો મુદ્દો હવે અત્યંત ગરમાયો છે. આશ્ચર્યની વાત એ છે કે વિપક્ષના બદલે સત્તાધારી પક્ષ ભાજપના જ નેતાઓ હવે પોતાની સરકારના વહીવટી તંત્ર સામે બાયો ચડાવી રહ્યા છે. જી હા, વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ મનપા તંત્ર સામે સવાલો ઉઠાવ્યાના માંડ 2 દિવસમાં જ હવે ભાજપના મહિલા કોર્પોરેટર કાવ્યા કથિરિયાએ પણ સુરત પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી સીધી ચીમકી આપતા રાજકારણ ગરમાયું છે. કોર્પોરેટર કાવ્યા કથિરિયાએ પત્રમાં આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે ટ્રાફિક અને આડેધડ દબાણોના કારણે સમગ્ર વિસ્તારના અંદાજે 10 લાખ જેટલા લોકો રોજ નર્ક જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. હેરાન પરેશાન થઈ રહ્યા છે. તંત્રની આ ઉદાસીનતા હવે હદ વટાવી ચૂકી છે. તેમણે અલ્ટિમેટમ આપતા કહ્યું કે આગામી 7 દિવસમાં જો ટ્રાફિક અને દબાણની આ ગંભીર સમસ્યા દૂર કરવામાં નહીં આવે તો તેઓ પોતે સ્થાનિક જનતાને સાથે રાખી અને રસ્તા પર ઉતરશે અને જાતે રોડ ખુલ્લા કરાવશે. મહત્વનું છે કે સુરતમાં ટ્રાફિક અને લારી ગલ્લાના દબાણો લાંબા સમયથી માથાનો દુખાવો બન્યા છે. 2 દિવસ પહેલા ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ સોશિયલ મીડિયા ઉપર અને તંત્ર સમક્ષ આ મુદ્દે આકરા સવાલો ઉઠાવી નારાજગી વ્યક્ત કરી હતી. તો હવે ભાજપના જ અન્ય એક મહિલા પ્રતિનિધિએ પણ તંત્રને આરપારની લડાઈની ચેતવણી આપતા સુરત મહાનગરપાલિકા અને પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે. જનતાના આક્રોશની વાચા આપતો આ પત્ર હાલ સુરતના રાજકારણમાં ટોક ઓફ ધ ટાઉન બન્યું છે. ઘણા વખતથી આ રજૂઆત હતી અને અધિકારીઓ એવું કીધું હતું કે આપણે 8-10 દિવસની ઝુંબેશ ચલાવીએ, પણ ચલાવવા પાછળ એમણે એવું પણ કીધું હતું કે ચલાવીને કંઈ ફરક નથી પડતો, વળી પાછા થોડા દિવસ થાય એટલે બેસી રહે છે. એમનું બીજું કેવું એ પણ છે કે તમે લોકોને પણ માહિતગાર કરો કે જે રોડ ઉપર આવી રીતે દબાણ કરે છે એમના પાસેથી ફ્રૂટ કે શાકભાજી કે કોઈ પણ વસ્તુઓ ન લે. એટલે પછી આ વખતે અમે નક્કી કર્યું કે આ દર વખતે રજૂઆત કરવી એના કરતાં એક વખત લેખિતમાં આપીએ અને જે લોકોને પ્રોબ્લેમ છે એ લોકો પણ અમારા સંપર્કમાં જ છે. ઘણી બધી સોસાયટીઓના લોકો છે, ત્યાંથી અવર-જવર કરે એ લોકો છે. એમણે એવું કીધું હતું કે તમે પોતે આ રીતે કરો, અમે તમારી સાથે રહીશું. કોને કોને પત્ર લખ્યો છે? શું ઉલ્લેખ છે પત્રમાં? મ્યુનિસિપલ કમિશનરને લખ્યો છે અને પોલીસ કમિશનરશ્રીને લખ્યો છે. શું ઉલ્લેખ કર્યો છે પત્રમાં? લખ્યું છે કે જે પણ અધિકારીઓ આ રીતે કદાચ આ લોકોની સાથે ઇન્વોલ્વ હોય હપ્તા લેવામાં, તો એ લોકો ઉપર પણ સખત કાર્યવાહી કરવામાં આવે. વરાછાની પ્રજા છેલ્લા 10-15 વર્ષથી આ પ્રશ્નથી હેરાન થાય છે, તો બને એટલું જલ્દી આ પ્રશ્નમાંથી એ લોકોને મુક્તિ આપવામાં આવે. કઈ રીતે દબાણ કરે છે આ લોકો? બસ રોડ ઉપર લારીઓ ગલ્લાઓ મૂકે છે, આપણે પાથરણા પાથરીને બધું શાકભાજી ને એ વેચે છે, બીજી અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ વેચે છે. અમારું કેવું ફક્ત એટલું છે કે તમે કોઈકના ઘર પાસે કે જે મેઇન રોડ છે અવર જવર માટે, ત્યાંથી એમ્બ્યુલન્સ પણ ઇવન ન નીકળી શકે ને એ રીતની ત્યાં સાંજે 2 કલાક 3 કલાક ટ્રાફિક હોય છે. એટલે એ લેવલનો ટ્રાફિક ત્યાં જામ થાય છે. જો 7 દિવસની અંદર કાર્યવાહી નહીં થશે તો તમે કઈ રીતના કાર્યવાહી કરશો? 7 દિવસમાં જો કાર્યવાહી નહીં થાય તો અમે સ્વયંભૂ લોકોની સાથે જોડાઈ અને જે પણ જગ્યા એ લોકોને આપવામાં આવી છે ત્યાં બેસવા માટે સમજાવીશું અને ત્યાં જ એ લોકોને બેસવાનું છે ફરજિયાતપણે એ લોકોને કરાવીશું.